તો કિરીટભાઈ, આ સુરતમાંથી તો મોટું હવાલા રેકેટ પકડાયું છે આમ આદમી પાર્ટીનું, અને આખા ગુજરાતમાં અને દેશમાં પણ એની ચર્ચા છે. તો શું થયું તે થોડી દર્શકોને ટૂંકમાં વાત કરશો? જી, સૌથી પહેલા તો દિલીપભાઈ આપણે એ વસ્તુ સમજવી પડશે કે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર સુરત શા માટે છે. 2015ના પાટીદાર અનામત આંદોલન પછી આમ આદમી પાર્ટીનો ઉદય ગુજરાતમાં થયો અને સુરતની અંદર મહાનગરપાલિકાની ગઈ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટો મળી કોર્પોરેશનની. એ કોર્પોરેશનમાંથી પછી 12 કે 14 જણા જે હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા, એ લોકો પાછા રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. આ નજીકના ભૂતકાળની વાત છે, છેલ્લા 5 વર્ષની વાત છે. હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી બાય ઇલેક્શન જીતીને આવ્યા છે, એટલે સુરત ફરી વખત આમ આદમી પાર્ટીના કેન્દ્રમાં છે. અમદાવાદમાં ઈશુદાનભાઈ છે, તો સુરતમાં ગોપાલભાઈ ઇટાલિયા છે. આમ આદમી પાર્ટીને દિલ્હીથી એક મંત્રી અને એમના એક પીએ દ્વારા, મંત્રીના પીએ દ્વારા છેલ્લા લગભગ એમ કહું કે 4 મહિનાના સમયગાળાની અંદર ₹1.25 કરોડ મોકલવામાં આવ્યા છે ગુજરાતના આ જે નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ઉપયોગમાં લેવા માટે.